દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્ર બળવંત અને કિરણ ખાબડને જામીન મળતા પોલીસે આ મામલે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી વિથ સ્ટેની અરજી ફાઇલ કરી હતી, જે સંદર્ભે આજે સોમવારે તેની સુનાવણી હતી, પરંતુ કોર્ટે આ મામલે વધુ સુનાવણી 9 જૂનના રોજ કરવાનો નિર્ણય લેતા હવે આ મામલો 9 જૂન સુધી લંબાયો છે। એટલે આમ કહી શકાય કે 71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્ર બળવંત ખાબડની એજન્સી શ્રી રાજ કન્સ્ટ્રક્શન કુ પીપેરો તથા કિરણ ખાબડની એજન્સી શ્રી રાજ ટ્રેડર્સ આમ મળી કુલ 71 કરોડના મનરેગા કૌભાંડમાંથી 30 કરોડના કામો તેમને કર્યા હતા। તેમાં ગેરરીતિ સામે આવતા પોલીસે કથિત કૌભાંડમાં બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેમની ધરપકડ કરી હતી, જે સંદર્ભે તેમને રિમાન્ડ પૂરી કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવ્યો હતો। બંને મંત્રી પુત્રોએ પોતાના વકીલ મારફતે ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, જેમાં ચીફ કોર્ટે સુનાવણીના અંતે તેમને જામીન મંજૂર કરતા પોલીસે તેમની જામીન અરજી સામે સ્ટે માંગ્યો હતો, જેમાં કોર્ટે બીજા દિવસે સુનાવણી રાખી હતી અને બીજા દિવસે સુનાવણી દરમિયાન કોર્ટે 3 વાર બ્રેક કર્યો હતો અને ત્યારબાદ 3:30 વાગ્યાની આસપાસ કોર્ટે તેનો ચુકાદો યથાવત રાખ્યો હતો અને બંનેને જામીન મુક્ત કરતા પોલીસે આ મામલે તરત જ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી વિથ સ્ટેની રજૂઆત કરી હતી અને અરજી ફાઇલ કરી હતી, જે સંદર્ભે તે જ દિવસે સેશન્સ કોર્ટે તે બંને મંત્રી પુત્રો વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરી હતી અને સોમવારે તેમને હાજર રહેવા ફરમાન કર્યું હતું। પરંતુ આપણે જણાવી દઈએ કે જામીન મળ્યાના તરત જ જેલમાંથી બહાર આવતા જ પોલીસે કિરણ ખાબડની વધુ એક ગુનામાં ધરપકડ કરી હતી। ત્યારબાદ 2 દિવસ બાદ મનરેગા કૌભાંડની બીજી એક ફરિયાદ એટલે કે ત્રીજી ફરિયાદમાં બળવંત ખાબડ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી બંને જેલ ભેગા કરી દીધા હતા। એટલે આજે રિવિઝન અરજી દરમિયાન તેઓ બંને પોલીસ કસ્ટડીમાં હોવાથી કોર્ટે આ મામલે સંજ્ઞાન લઈ અને આગામી સુનાવણી 9 જૂનના રોજ કરવાનો નક્કી કર્યો છે। એટલે આ મનરેગા કૌભાંડમાં એક વધુ અપડેટ હતું। તેની સાથે પકડાયેલા બળવંત ખાબડને કોર્ટમાં રજૂ કરી પોલીસે 13 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જે સંદર્ભે કોર્ટે તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે પોલીસ આ 5 દિવસના રિમાન્ડ દરમિયાન કથિત મનરેગા કૌભાંડ જે બાણપુરમાં થયેલો હતો, જેમાં 11 કામો કાગળ પર બતાવી 33 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે અથવા તો કૌભાંડ આચરવામાં આવ્યું છે, તે સંદર્ભે ખૂટતી કડીઓ પોલીસ આ બળવંત ખાબડ પાસેથી એકત્રિત કરવાનો પ્રયાસ કરશે। હવે આ મામલે આગામી સમયમાં કેટલી ફરિયાદો દાખલ થાય છે, કોના સામે કાયદાનો શકંજો કસાય છે, કેટલા લોકો હજી જેલ ભેગા થાય છે, તે મહત્વપૂર્ણ બની રહેશે।